જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા. તો ચાલો બનાવીએ. તીખા ગાંઠિયા બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે, તીખાની ભૂકી, કાશ્મીરી મરચું અને તીખું મરચું બે મિક્સ કર્યું છે, મીઠું, તેલ અને આપણે સોડા લીધા છે. લોટ બાંધવા માટે આપણે પાણી લીધું છે. ચણાનો લોટ મેં ચાળીને જ લીધો છે અને અમારે ઘરનો લોટ છે. તમે પેકેટમાં આવે એ પણ તમે બનાવી શકો છો. આમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી આપણે તીખાની ભૂકી લીધી છે એ નાખશું. કાશ્મીરી મરચું અને તીખું મરચું બે મિક્સ કરીને લીધું છે એ પણ નાખશું આપણે. આમાં આપણે અડધી ચમચી હિંગ નાખશું. આપણે ગાંઠિયાના સોડા લીધા છે એમાં થોડું પાણી નાખીને પહેલા મિક્સ કરી લેશું. એમાં નાખી દઈશું આપણે થોડુંક આપણે મોણ નાખશું. બધું આપણે હાથેથી મિક્સ કરી લેશું. પહેલા આપણે થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટ બાંધતા જાવું. જરૂર પડશે એમ આપણે પાણી નાખશું. એકદમ કઠણાઈ નહીં અને ઢીલોય નહીં એવું આપણે લોટ બાંધવાનો છે. આપણે લોટ બંધાઈ ગયો છે. થોડોક આપણે હાથમાં તેલ નાખીને આવી રીતે સરસ રીતે મસળી લેશું. હવે આપણે હંચામાં તેલ લગાવી લેશું. આવી રીતે બધી આપણે ફરતી ગોળ તેલ લગાવી લેશું એટલે સાઈડમાં ક્યાંય લોટ ચોટે નહીં. આપણે લોટને આવી રીતે લઈને આવી રીતે હંચામાં નાખવા માટે તૈયાર કરી લેશું. અને હંચામાં નાખી દઈશું આપણે. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે ચેક કરી લેશું તેલ આવી ગયું છે કે નહીં. આપણે તેલ આવી ગયું છે. હવે આપણે ગાંઠિયા પાડી લેશું. આપણે ફેરવી લેશું બીજી બાજુ. આપણે થઈ ગઈ છે. હવે એક ડીશમાં લઈ લેશું. લોટ આપણે વધ્યો છે એ પણ આપણે હંચામાં નાખી દઈશું. એવી જ રીતે આપણે બીજું પણ ભર્યું એ પણ આપણે પાડી લેશું ગાંઠિયા. આપણે બીજો ગાણો પણ થઈ ગયો છે એ પણ આપણે ડીશમાં લઈ લેશું. આપણા તીખા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. એકદમ ક્રિસ્પી થયા છે આપણા ગાંઠિયા. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.